નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત, જય પેરામિલિટરી. ગુજરાતમાં હમણાંથી ખૂબ જ જે મેસેજના કારણે કદાચ કન્ફ્યુઝન થયું હોય, મૂંઝવણ થઈ હોય, એના સંદર્ભમાં તમામ ગુજરાતના સીએપીએફ પરિવાર માટે ખાસ હું આજનો આ વિડીયો બનાવી રહ્યો છું, જેમાં અત્યારે અમુક સદસ્યો જેમના મારફતથી કંઈ પણ સંગઠનને તોડ ફોડ વિખેર સમજ્યા જાણ્યા વગર ગમે તેમ આડેધડ વિડીયો ઓડિયો મૂકવામાં આવી રહ્યો છે. એમના સંદર્ભમાં હું કહીશ કે ગુજરાતનું સંગઠન 33 જિલ્લાનું 33 જિલ્લાના જે મુખ્ય પદાધિકારી એમની માર્ચ મહિનામાં જે મીટિંગ થયું હતું એ મીટિંગની અંદર આ નીતિ નિયમો જે બનાવવામાં આવ્યા હતા, આ ઠરાવ બુકની અંદર પણ અંકિત કરવામાં આવ્યા, તમામ સદસ્યોના નામ પણ લખવામાં આવ્યા હતા અને નક્કી કરવામાં આવ્યું હતું ક્લિયર એકદમ સાફ શબ્દોમાં કે જે આ આપણા કલ્યાણ બોર્ડ જ્યારથી આ ઓફિસ બની છે અને જ્યારથી આ સંગઠનની શરૂઆત કરી ત્યારથી મેં આપણા મુદ્દાઓ લઈને આપણે સરકાર સમક્ષ ઘણી વખત રજૂઆત કરી, છતાં પણ કોઈ કલ્યાણ બોર્ડ ન બનવાના કારણે સૌથી મોટી પ્રાથમિકતા સંગઠન દ્વારા આ ઓફિસ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું. એ ઓફિસ કાર્યાલયના કારણે ઘણી બધી આપણી શહીદ પરિવારની બહેનો એમની દુઃખ તકલીફ સમસ્યા, કોઈના પ્રશ્નો જમીનના પ્રશ્નો હોય, કોઈના પોલીસ લગતા પ્રશ્નો હોય, તમામ પ્રશ્નોને જોતા એવું લાગ્યું કે સૌથી પહેલું જો કોઈ કાર્ય કરવું પડે તો આપણા માટે એક ઓફિસનું નિર્માણ હોવું જોઈએ. આપણા આવા દુઃખી પરિવાર માટે એવી કોઈ વ્યવસ્થા બનવી જોઈએ. કોઈ નિવૃત્ત જવાન નિવૃત્ત થઈ આવે છે ત્યારે એના સન્માન સમારોહ માટે કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. 103 તુલસીભાઈ બરોબર ને, 103 જવાનો આપણા નિવૃત્ત જવાનો હોય કે ચાલુ નોકરીઓ, અને આપણે સન્માન જે આખરી સંગઠનના માધ્યમથી આપણે પણ ત્યાં જ્યાં ત્યારે ભારત માતા કી જય, વીર શહીદ અમર રહો આવા નારા લગાયા. પણ એ વખતે એમ થતું હતું કે જે આપણે ફૂલ લઈને ફૂલની પાખડી તમામ ગુજરાતના પેરામિલિટરીના સદસ્યો તરફથી એકતા શક્તિથી આપણે એ પરિવારને કંઈક ને કંઈક આર્થિક સહયોગ કર્યો. આ બધી વેદનાઓ આપણી બહેનો ઘણી બધી ઓફિસો આવે, ઘણા બધા ભાઈઓ એમના પ્રશ્નો લઈને આવે ડિપાર્ટમેન્ટના, કોઈ સામાજિક, આ બધું જ નિવારણ આ સંગઠનની ઓફિસના કારણે શક્ય બન્યું. જેથી એક વ્યવસ્થા બનાવવા માટે કે ભાઈ આપણે ગુજરાતમાં તમામ જિલ્લામાં 1,000 રૂપિયા જે લેવાની વાત કરી એ ટોટલી ખર્ચો થતો હતો. તમામ ઈમાનદાર આપણા જિલ્લા પ્રમુખના માધ્યમથી ત્યાંની મિટિંગોના કારણે જે પણ ખર્ચા થયા એ ટોટલી પૈસા વેસ્ટ થઈ રહ્યા. તો આપણે શું કરીએ એ ચિંતાના કારણે એક વ્યવસ્થા બનાવી અને 33 જિલ્લાની મિટિંગ 22/3/2025 દિવસે ગાંધીનગર ખાતે મિટિંગ કરી. એમાં સર્વસંમતિથી આજીવન ફી 3,000 રૂપિયા લેવાનું નક્કી કર્યું અને એ જે આજીવન ફી 3,000 રૂપિયા જે પણ સદસ્ય ભરે એના માટે ગેરંટી સંગઠને નક્કી કર્યું કે ભાઈ આ 3,000 નો એવો સદુપયોગ કરવો કે જેના માધ્યમથી સંગઠન એ જવાના અંતિમ સમયે, અંતિમ યાત્રામાં, એમના અવસાન પછી એના પરિવારના એ સમયે તમામ ગુજરાતના સંગઠન તરફથી જે સદસ્યો આ સંગઠનમાં આજીવન ફી ભરી છે એ તમામના સહયોગના કારણે આપણે એમને ફૂલ લઈને ફૂલની પાકડી રીતે આપણે 3,000 અને 6,000 રૂપિયાની ગેરંટી. બાકી તમામ પ્રશ્નો માટે ઠરાવ બુકમાં અંકિત કરવામાં આવ્યું છે અને એ દિવસે સીઆરપીએફ તરફથી 2 સદસ્યો અલગ, જે હોદ્દેદારો જિલ્લા પ્રમુખને નહોતા, પંકજભાઈ અને હિતેન્દ્રભાઈ બી હાજર હતા અને નક્કી કરવામાં આવ્યું કે 33 જિલ્લાનું જે પણ આવક જાવક જે આજીવન ફી હશે, આવક જાવક એટલે માત્ર ને માત્ર આ રકમ જે પણ સદસ્યોને આવે ને એફડી કરવામાં આવે. અને એફડી અત્યારે હું આપ સમક્ષ પ્રસ્તુત પણ કરી રહ્યો છું. હાલની તારીખમાં સ્ટેટમેન્ટ પણ અહીંયા કરશે અને હું તુલસીભાઈ સમક્ષ હું કહીશ કે આ બધી એફડી તમે બતાવો. હાલની તારીખમાં તમામ એફડી અત્યારે 16 લાખની એફડી છે. એ એફડીના વ્યાજમાંથી જ આપણે તમામ સંગઠનના ઓફિસનું કાર્યાલય હોય કે જિલ્લા પ્રમુખને ભાગવાનું હોય, આ બધું જ જે તમામ કાર્યો એ સંગઠનની આવક અને જાવક ઉપર નિર્ભર રહેશે.
સંગઠનની આવક જાવક માત્ર જે રેવન્યુ ઊભું થવાની છે એ માત્ર આપણી જે ફિક્સ ડિપોઝિટ તે તમામ ગુજરાતના સદસ્યો જેને એમ લાગે છે કે આ મારો પરિવાર છે, આ દુઃખ તકલીફ આ સમસ્યા મારા પછી મારા પરિવારનું કોણ, આ બધું જ જો એમને સોર્ટ આઉટ કરવું હોય તો આપણે બધાએ યોગદાન આ પેરામિલિટરી માટે 3000 રૂપિયા યોગદાન આપવાનું નક્કી કરવામાં આવ્યું. એ તમામ સદસ્યો ટોટલ 16 લાખની એફડી છે. 9 એફડી થઈ ચૂકી. 9 એફડી એટલે ગણાવો છો તો 13 લાખ થાય ને એમ. તો 9 લાખ ગણશે બધા. તો કહેવાનો મતલબ કે ટોટલી ગણાવો તમે. હું સ્ક્રીનશોટ મૂકી દઈ, લાંબો વિડિયો થશે, બેસો. હા, 3 લાખની, આ 2 લાખની, 3 લાખની, 1 લાખની, 1 લાખની, આ 2 લાખની, 1 લાખની, 1 લાખની, 2 લાખની, ટોટલ 9 એફડી થઈ ગઈ. આ સ્ટેટમેન્ટ લો તમે, હવે પકડો. આ સ્ટેટમેન્ટ આપણું જે ટ્રસ્ટનું જે કરંટ સ્ટેટમેન્ટ, કે ક્યાંય પણ પૈસા જે આમાંથી કોઈ પણ આપણે પેટ્રોલ ડીઝલના ખર્ચા માટે લેવામાં આવ્યા નથી. આનાથી પ્રૂફ થાય, સાબિત થાય કે સંગઠન પોતાની ઈમાનદારી વફાદારીથી કામ કરી રહ્યું છે કે ભાઈ આ જે આજીવન ફી તુરંત જ સમય બગાડ્યા વગર તુરંત જ એફડી કરવામાં આવી રહી છે. તો મારું તમામને વિનંતી છે, કોઈના અંદર કન્ફ્યુઝન હોય, મૂંઝવણ હોય, આ કોઈ પણ જાતના કોર્ટ કેસ માટે ઇન્ડિવિજ્યુઅલ પૈસા લેવામાં આવેલા નથી અને સંગઠને ના પણ નથી પાડી કે જરૂરી છે CLMS નો કોર્ટ કેસ થવો જોઈએ, પણ એ સંગઠનની આવક અને જાવક ઉપર નિર્ભર, એટલે કે જે એફડી નો ઇન્ટરેસ્ટ આવે એના ઉપર કરવામાં આવશે. પણ અમુક સદસ્યોનો એટલો બધો માનસિક હેરાસમેન્ટ, ત્રાસ કહીએ કે જે પણ ગણીએ, હું આમાં ખુલ્લેઆમ બોલી રહ્યો છું કે એમના કારણે માનનીય આપણા ગુજરાતના નહીં પણ રાષ્ટ્રીય CRP વિંગના ઉપાધ્યક્ષ ગોવિંદભાઈના કહેવાથી એક મીટિંગ જે મોટા ચિલોડા ખાતે કરવામાં આવી, એની અંદર 60,000 રૂપિયા વકીલને આપવામાં આવે અને નક્કી કરવામાં આવે કે હવે પછી જે તમામ સદસ્યો જે ફી ભરશે એની FD ના ઇન્ટરેસ્ટથી જ કામ થશે. બરોબર તુલસીભાઈ? એના પછી પણ કન્ફ્યુઝન પાછું જ ચાલુ રહ્યું. પાછું 28 તારીખે મીટિંગ કરવામાં આવી. એ મીટિંગમાં પાછું એ સ્ટેટમેન્ટ ફરીથી કે ભાઈ આ જીવનની માધ્યમથી જ આપણે આ કોર્ટ કેસ કે તમામ કાર્યક્રમો કરશું. એમાં અમુક સદસ્યોએ પાછો હાથ ઊંચો કર્યો, જે બી કર્યું, લખાણ થયું, પણ એના પછી અમુક કોલ આવ્યા જેના કારણે સંગઠને અવિશ્વાસ થયો કે જ્યાં સુધી માણસ લખી ના આપે કે મારા પૈસા કોર્ટ કેસ માટે આપવા, તો એ લખાણ પૂરતું ના આવવાના કારણે આપણો કોર્ટ કેસ ત્યાં ને ત્યાં અટકી ગયો છે. હવે મારે સૌને નમ્ર વિનંતી, હાથ જોડ, મારે કોઈના વિશે કોમેન્ટ નથી કરવી, કોઈના વિશે ખરાબ શબ્દો નથી બોલવા. તમામ માણસોએ ના માન સન્માનનું વિશેષ ધ્યાન રાખું છું અને આશા કરું, વિશ્વાસ રાખું, આપ પણ રાખો. જે સદસ્યો હમણાં આપણે કિરીટ બાપુ દ્વારા આજે જ અહીંયા આગળ કુરિયર દ્વારા અહીંયા આગળ આવી ગયું છે, આ જે આ 9 મેમ્બરો આવ્યા છે એનું અમે અહીંયા આગળ કરેક્શન કર્યું, કઈ તારીખે એમની ફી આવી, એમને ટોટલી એમનું રિસીપ્ટ મોકલી આપ્યું, જેથી હું તમામને હવે વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે જે રીતે કિરીટ બાપુએ અહીંયા મોકલી આપ્યું એ રીતે જ આપ લોકો પહેલા અરજી મોકલી આપજો. આપની અરજી જેને હજુ બી કન્ફ્યુઝન હોય કે આ જીવન ફી શેના માટે લેવામાં આવી છે, તો આ જીવન ફી ફરીથી હું કહું છું, કોઈ પર્ટિક્યુલર કોર્ટ કેસ માટે, CLMS ના કોર્ટ કેસ માટે ઉઘરાવવામાં નથી આવી રહ્યા. તમામ CAPF ના કલ્યાણ માટે તમામના કાર્યક્રમો થાય, તમામ જિલ્લાના કાર્યક્રમો થાય, એ બધું જ હું રિપીટ આ ખાસ એટલા માટે કે જે 3000 ભર્યા છે એની ગેરંટી માત્ર ને માત્ર ફરીથી બોલી રહ્યો છું કે 6000 એ જવાનના અવસાન સમયે એ પરિવારને આપવામાં આવશે, માન સન્માન સાથે. કોઈ અહેસાન નથી સંગઠનનું, એક વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે. તો મારી તમામને વિનંતી, આવતા મહિનાની 1 મહિનાની અમે સમય મર્યાદા આપીએ છીએ, કારણ કે આ સંગઠન કોઈ મારું કે તુલસીભાઈનું કોઈ વ્યક્તિ વિશેષનું નથી, જેથી આ પૈસા આપવા, પરત આપવા, આ બધી સિસ્ટમ અમે એના માટે બેઠા નથી. એટલે જેને પણ હવે વિચારી સમજી જાણી કે આ જીવન ફીના આ છે, હું ફરીથી આ PDF તમામ ગ્રુપોમાં મૂકી દઈશ, એ PDF ફરીથી ધ્યાનથી વાંચજો. જેને લાગે છે કે હું પોતે CAPF નો સદસ્ય છું, મારી સાથે અન્યાય થયો છે, મારા યુદ્ધમાં, આ હકના યુદ્ધમાં મારે મારું યોગદાન આપવું જોઈએ, એ સદસ્યો આ નીતિ નિયમ વાંચી મહેરબાની કરીને આમાં ફી ભરજો, કારણ કે પરત આપવું
બધું જ કાગળ કાર્યવાહી, અહીં કોઈને પગાર નથી મળી રહ્યો. એક સેવાકીય રીતે પોતપોતાનું યથાશક્તિ યોગદાન આપે છે. ગેરંટી હું હજુ પણ બધાને આપીશ કે જે પરત પૈસા લેશે તો પણ 60,000 વકીલ જોડે એમને એમ છે. જે દિવસે સંગઠન જોડે પૈસા હશે એના માધ્યમથી જ કામ કરશું. યા અમુક માણસો લખીને આપો કે મારા 3,000 રૂપિયા કોર્ટ કેસ માટે, એ જે દિવસે લખાણ આવશે તો જ હું હવે આગળ વધીશ. બાકી મારે જેના પૈસા પરત લેવા હોય એ 30/9/2025 સુધી આ પ્રમાણેની કાર્યવાહી. પહેલા તમારે આવવાની જરૂર નથી. પહેલા તમારે અરજી મોકલવાની છે. અરજી ચકાસવામાં આવશે. ચકાસી એનો ટ્રાન્ઝેક્શન આઈડી જે હશે એ મેચ કરવામાં આવશે અને પછી તમારા નામનો ચેક આપવામાં આવશે. તમે રૂબરૂ આવજો. તમને ચેક જે દિવસે તમે આવશો એ દિવસે ચેક તમને રૂબરૂ આપી દેવામાં આવશે બાય હેન્ડ. પણ અરજી પહેલા મોકલવી પડશે અને જેવા તમે અહીંયા આગળ આપી જશો, ચેક લઈ જશો એટલે એક સાઇન કરવાની છે કે મને ચેક મળી ગયું. ચેક દરેકના નામનો, જેમનું ચેક છે, જેમનું આધાર કાર્ડ, જે ટાઈપનું નામ છે એ નામનો જ ચેક મળશે. કોઈ વ્યક્તિને એક સિંગલ ચેક, કોઈના પૈસા કોઈને મળશે નહીં. આ આપણા ટ્રસ્ટના નીતિ નિયમ પ્રમાણે છે. ટ્રસ્ટના નીતિ નિયમ પ્રમાણે આપણે ભૂલથી આવી ગયું છે સંબોધન પણ કરવું પડે, કારણ કે ફોજી માણસ છો, સમજો છો કે રજા જવું હોય તો દુઃખ તકલીફ પણ લખવી પડે કે મારી મમ્મી બીમાર છે, માતાજી બીમાર છે, કે ઘરેલું સમસ્યા છે. કોઈ એમ કે મારે કંઈ કામ નથી તો કોઈ રજા ના આપે. એ રીતે કોઈ પણ વસ્તુની કાર્યવાહી કરવી પડે. તો આપ સૌનો વિશ્વાસ, આ વિડીયોથી આપ સૌને પૂરી માહિતી મળી ગઈ છે. મારે કોઈના સાથે હવે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવું. જેને જે કર્યું હોય મારો હિસાબ અહીંયા આગળ ક્લિયર છે. આ એફડી બી ક્લિયર છે. જે બી અહીં જોઈ શકે છે 1 રૂપિયાનો કોઈ ખોટો વહીવટ, ખોટો ખર્ચો કરી નથી રહ્યા. એટલે મારે તમામને આટલી મારે ક્લિયરિટી આપવી હતી. આપણા પરિવાર માટે તમામ સુધી આ વિડીયો પહોંચાડજો. જય હિન્દ, જય ભારત. સૌ ખુશ રહો, મસ્ત રહો. અને સંગઠન માટે હું એટલી જ રિક્વેસ્ટ કરીશ કે પોતાની ઈમાનદારી, વફાદારી આ રીતે જે પ્રમાણે 2, 4, 5 માણસો જે કરી રહ્યા છે એમને પણ સમજાવો. મારી જે ઈમાનદારી, વફાદારી હું નથી કહું, ગુજરાતના તમામ જિલ્લાના સદસ્યો ઈમાનદારી હું શું કામ કરું છું એ તમામ જાણે છે. એ તમામને હું વિનંતી કરીશ કે મારા માટે આપ 2 શબ્દો બોલજો. આપનો જ જે 2 શબ્દો હશે એ જ મને આગળનું કામ કરવાની હિંમત, પ્રેરણા આપશે. સૌને આહવાન કરું છું, વિનંતી કરું છું કે આવા 5-10 માણસો જે પણ આ રીતનું વર્તન કરી રહ્યા છે એમને જવાબ આપ આપશો. હું ખોટો હોય તો મારા વિશે ખુલ્લેઆમ તમે સોશિયલ મીડિયાના તમામ જગ્યાએ તમે જે પણ કોમેન્ટ કરો એ કરી શકો છો. એક વખતે ધ્યાનથી આ જોઈ લેજો કે ખોટું નથી થઈ રહ્યું. તમામની એફડી થઈ રહી છે. કોઈ ગેરમાર્ગે નથી. તમામ નીતિ નિયમ પ્રમાણે જ કામ કરવામાં આવી રહ્યું છે. જેને કંઈ પણ હજુ પણ કોઈ ભૂલ ચૂક હોય ફોન ઉપર પણ પૂછી શકે છે. પણ 30/9/2025 પછી કોઈની અરજી નહીં લો, કોઈને રિટર્ન આપવામાં આવશે નહીં. આ એક ડોનેશન જેવું છે, વ્યવસ્થા કહેવાય, જેને CAPF માટે. એટલે હજુ પણ વિચારી લેજો, સમજી લેજો. કોઈ ગેરસમજ હોય કે આ પૈસા આજીવન ફી છે કે કોર્ટ કેસ માટે છે, એના વિશે કન્ફ્યુઝન રહ્યા વગર તમારી મરજીથી તમને લાગે સ્વેચ્છાએ, બરાબર ને તુલસીભાઈ, તો આમાં પૈસા આપજો યથાશક્તિ. આ યોગદાન જે નીતિ નિયમ પ્રમાણે સંગઠન બંધાયેલું છે. બીજો એક પ્રશ્ન કે દીપેશભાઈ કે તુલસીભાઈ નહીં રહે, કદાચ મરી ગયા તો કોણ પૈસા આપશે? હું એમને બાહેધરી આપું છું કે એની અંદર સંગઠનમાં વસંતભાઈ, અનિલભાઈ, ત્રિભુવનભાઈ, બળવંતભાઈ, બરોબર, એના એ બળવંતભાઈ અમારા CISFTC જે સદસ્યો આમાં એક્ટિવિટી હતી, જેમને સંગઠન માટે સાથ આપ્યો, જે ભાગદોડી કરી શકતા હતા એમનું નામ આપ્યું. એક એકાઉન્ટન્ટ, સિવિલ પર્સન, એક બીજા ભાઈ. એટલે 2 માણસો અમે મજબૂત એવા લીધા છે કે ભાઈ કોઈ પણ આપણા આજીવન ફી જેમને ભર્યું છે એના આ બધા જ મેમ્બરો એની ફી બાંયધરી પાછી આપવાની ગેરંટી છે. બીજું કે 33 જિલ્લાના 3 સદસ્યો પણ લઈ રહ્યા છીએ અને આવનાર સમયમાં મીટિંગ થશે. એ 3 સદસ્યોને પણ કાયદેસરના આમાં સભાસદ બનાવવામાં આવશે. એ સભ્યો રહેશે, લીગલી રહેશે અને 1/3 મતથી આ સંગઠન ચાલશે. ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ ના પ્રદેશ અધ્યક્ષ. તો સાહેબ આ ટ્રસ્ટના નીતિ નિયમ પ્રમાણે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા બધા અને કાર્યક્રમો પણ થયા. એટલે આ બધા વાહિયાત કર્યા કરતા દરેક માણસ પોતાનું ટ્રસ્ટ ખોલાવી શકે છે અને એને જે લખવું લખી શકે છે. ટ્રસ્ટ પ્રમાણે બધું જ વેલિડ છે. મારે વધુ વિશેષ કહેવું નથી. ઘણો વિડીયો લાંબો થઈ ગયો. તમામ મારા માટે આપ સૌ ચોક્કસ યુટ્યુબમાં અને ફેસબુકમાં કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત, જય પેરામિલિટરી.